અરે જેના ઘરમાં શિવ પુરાણ હોય ને એ ઘર નથી રહેતું, તદ ગૃહમ તીર્થ ભૂતમ હે, એ ઘર તીર્થ સમાન બની જાય છે. જેના ઘરમાં નિત્ય શિવ પુરાણ નો શ્લોક વંચાય છે, નિત્ય શિવની પૂજા થાય છે, એ ઘર નથી, સાક્ષાત તીર્થ સમાન છે. શિવ મહાપુરાણના શ્લોક કેટલા તો 24,000 શ્લોક છે. સપ્ત સંહિતાઓ છે, વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા. 7 સંહિતાઓના ગ્રંથો છે. જે કોઈ 7 સંહિતાનો પઠન પાઠન કરે છે, જે કોઈ 7 સંહિતામાંથી એક પણ સંહિતાનું પઠન પાઠન કરે છે, જીવનું કલ્યાણ થઈ જાય છે. અને મુક્તિદાન માટે શિવ મહાપુરાણ ગર્જના કરે છે. જે પુણ્ય ગંગાદી નદીઓમાં સ્નાન કરવાથી મળે છે, જે પુણ્ય સપ્તપુરીઓમાં ભજન આદિ કરવાથી મળે છે, એ પુણ્ય શિવ મહાપુરાણથી આપણને સહજ ભાવમાં પ્રાપ્ત થઈ જાય છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા મતે સેવ સપ્તે તે મોક્ષદાયિકા. તો 7 પુરીઓને મોક્ષદાયિની કહી છે. અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા, ઉજ્જૈન, પુરી દ્વારા મતે સેવ દ્વારિકા, 7 પુરીઓ જે જીવાત્માને મુક્તિદાયીની મોક્ષદાયીની કહી છે. પણ સજ્જનો, એ મુક્તિદાયીની 7 પુરીઓનું જે પુણ્ય છે, એ પુણ્ય માત્ર શિવ મહાપુરાણની કથાથી આપણને મળી જાય છે. આ તો સહજ ભાવ છે કે આપણે તો 7 પુરીઓમાં જઈ શકીએ ન જઈ શકીએ, આપણે કદાચ હરિદ્વારમાં ગંગાનું સ્નાન કરી શકીએ કે ન કરી શકીએ, પણ એ ગંગા જે છે, એ ગંગા મહાદેવના મસ્તકમાંથી પ્રગટ થઈ છે. જ્યારે શિવ મહાપુરાણ રૂપી ગંગા એ ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થઈ. આ જ્ઞાન રૂપી ગંગા અહીંયા આવી છે. તો આમાં તો પાવન થવાય કે ન થવાય? જ્યાં અવસર મળે, જ્યાં સમય મળે, એક ક્ષણ પણ આ સત્સંગને છોડશો નહીં. બધું ભલે છૂટી જાય, થોડી વાર માટે બધું ભૂલી જાઓ. અરે તમારી જાતને તમે ભૂલી જાઓ, હું કોણ છું, બધું જ ભૂલી મહાદેવના સાનિધ્યમાં આવી જાવ. એટલે તો આપણે શરૂઆત જ શરણાગત ભાવથી કરી કે ભોળાનાથના શરણે જે જાય ફેરો એનો સફળ. શરણાગત ભાવ પ્રગટ કરો. ભોળોનાથ ભોળો કહેવા ફેરો એનો સફળ. એક વાર શરણમાં આવી જાય, મહાદેવ તો કહે છે તમે આવો તો કરી, ડગલું તો ભરો, શરણમાં તો આવો. મારા શરણમાં તમને શાંતિ મળશે, મારા શરણમાં તમને શક્તિ મળશે, મારા શરણમાં તમને ભક્તિ મળશે. અરે મારા શરણમાં આત્માનુભૂતિ મળશે. તમે આવો તો ખરી. સજ્જનો, આ શરણાગતનો ભાવ પ્રગટ કરવાનો. મહાદેવ કહે છે કે એક વાર જો કોઈ શિવ શરણમાં આવી જાય, કે શિવ મહાપુરાણની કથા શ્રવણ કરે છે, ને 4 પ્રકારના જે પુરુષાર્થ છે, એ 4 પ્રકારના પુરુષાર્થ એના સિદ્ધ થઈ જાય છે. ચતુર્વર્ગ પ્રદમ શિવ, 4 પ્રકારના જે પુરુષાર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકારના જે પુરુષાર્થ આ જીવાત્માના જીવનમાં સિદ્ધ થઈ જાય છે. અને સિદ્ધ થયા પછી પણ તાપત્રયભિશમનમ, શરણમાં આવે ને શું થાય? તો તાપત્રયભિશમનમ, 3 તાપ કયા છે? આદિ વ્યાધિને ઉપાધિ. જો બધાને ખબર છે ભાઈ, આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે. પણ એક વાર શરણમાં આવી જાય
તો ત્રણેય પ્રકારના તાપમાંથી જીવાત્મા મુક્ત બની જાય છે. ત્રણ પ્રકારના તાપમાંથી મુક્તિ મળે. એટલે આ શાંતિનું ઠેકાણું છે, આ ભક્તિનું ઠેકાણું છે, શ્રી મહાપુરાણ શક્તિનું ઠેકાણું છે. જરૂર કેટલી છે શરણમાં આવવાની? આપણે જવું પડે હો, શરણમાં આપણે જવું પડે. ગયા વિના કોઈ છૂટકો. બપોરનો બહુ તાપ લાગતો હોય, બહુ ગરમી હોય, અને ગરમીમાં આપણે તપતા હોઈએ અને આપણને દૂરથી કોઈ ઝાડ દેખાય તો ઝાડને કહીએ તું મારી પાસે આવી જા, તો ઝાડ આપણી પાસે આવે? હે? પણ આપણે શાંતિ જોઈતી હોય તો આપણે પગે ચાલી અને જ્યાં ઝાડ છે ને ત્યાં જવું પડે, એની છાયામાં બેસવું પડે. જેમ ગરમીમાં કોઈ ઝાડ નીચે બેસીએ અને શાંતિ મળે ને, એમ આપણે જ્યારે આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ તાપમાંથી તપતા હોઈએ ત્યારે આવા ઝાડ નીચે આવી જઈએ. આ કલ્પવૃક્ષ છે, આની નીચે આવી જાય ને ત્યારે આપણી આદિ વ્યાધિની ઉપાધિ રૂપી જે તાપ છે એની શાંતિ આપણા જીવનમાં પ્રાપ્ત થઈ જાય, આપણને ટાઢક થઈ જાય. એટલે આની શરણમાં આવી જાઓ. અને જોજો, જેના જીવન તમે જોઈ લેજો ધન્ય બની ગયા છે, આના શરણમાં આવી ગયા ને એના જીવન ધન્ય બની ગયા.